બોટાદના અતિ ગીચ ગણાતા શાક માર્કેટ વિસ્તારમાં નગરપાલિકા તંત્રએ આજે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું। નગરપાલિકાના સ્ટાફ અને ટાઉન પીઆઈ સહિતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફૂટપાથ પરના ગેરકાયદેસર દુકાનોના શેડ, ઓટલા અને હોર્ડિંગ્સ તોડી પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા શાકભાજીના પથરાણા અને લારીઓ પણ દૂર કરાવાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકો અને રાહદારીઓને મોટી રાહત મળી છે। દબાણો હટતા જ લોકોની પરેશાનીનો અંત આવ્યો હતો। આપણે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે, તેમજ આગળ આ લોકોને આપણે નોટિસ આપેલી 20/6 રોજ બધું હટાવી લેવા માટેની નોટિસ પીરિયડ આપેલો હતો, છતાંય તેમના દ્વારા 29 તારીખ સુધી આ હટાવવામાં આવેલ નથી, જેથી કરીને આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે। પાથરણાવાળા, લારી ગલ્લા, પછી જેમને વાછટિયાના છજ્જા કાઢેલા હોય, બિનકાયદેસર ફૂટપાથ ઉપર દાદરા ને એવું બનાવી નાખેલું હોય, તે તમામ પ્રકારનું હાથ ધરવામાં આવે।